આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો જિજ્ઞેશગર ગોસ્વામીનો છે, જે ભાણવડ તાલુકામાં રહે છે, એના માટેનો છે. પણ ખાસ વાત તો એ છે કે આ વિડીયો પૂરો સાંભળજો. આમાં ઘણી બધી ધાર્મિક વાત કરવામાં આવી છે, સાથે સાથે લિંગની પૂજા નાની દીકરીઓ કરવી કેમ એની પણ વાત કરવામાં આવી છે. એટલે બને ત્યાં સુધી બહેનો જો ન સાંભળે તો વધારે સારું, પણ સાંભળશે તો પણ એમના થોડીક એના જ્ઞાનમાં વધારો પણ થશે. તો આ ઓડિયો ખૂબ શેર કરો જેથી કરીને વધુ લોકો સાંભળે. અને આપણે ક્યારેય આ યુટ્યુબ ચેનલમાં વિડીયો ડિલીટ કરતા નથી, અન્યથા એને કોઈ કૌટુંબિક પ્રશ્નો થાય અથવા તો લગ્ન બાબતે કોઈ પ્રશ્ન હોય તો 1000 રૂપિયા અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં ભરી અને એની પાવતી આપણને મોકલશે તો આપણે એનો વિડીયો ડિલીટ કરશું, અન્યથા નહીં કરીએ. તો આખો ઓડિયો સાંભળીએ. હેલો. હલો, જીવન સાથી. હા 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 હા, રામ રામ. હા બોલો. મારે બે છોકરા છે, એનું કરવાનું છે. એમ? હા. શું કામ કરે છે? છોકરાને થોડીક ખેતી છે અને રિક્ષા છે ઘરની. બાપા છે, માં તો ઉટી ગયા. હા, એના બાપા છે, માં તો ઓફ થઈ ગયા એના મમ્મી તો. એવું છે? હા, બે ભાઈઓ છે પોતે. બંને કુંવારા જ છે હજી. એને એક ઠેકાણે ગોઠવાનું તો પણ એ પાછું ઓલું થઈ ગયું, વિખાઈ ગયું. સમજ્યા? કેમ વિખાઈ ગયું? હવે એમાં બધું અંદરો અંદર હગાવાલાના ઓલા હોય ને. સમજ્યા? એટલે હગાવાલા જ મળ્યા એમ ને? હા. હે, આમાં શું કરવું? આમાં હગા નળે ને શું કરવું? હે, બરાબર ને? હા. તમે શનિદેવ નું નામ સાંભળ્યું છે? આટલા શનિ ક્ષેત્ર. શનિદેવ? શનિદેવ, હા. સાંભળ્યું છે ને? હા, ત્યાં ના હું પૂજારી જ બોલું, અને જે આ વાત કરું ને ભાઈ, એ મારો હારો જ થાય છે. એમ છે શનિદેવ એટલે આ સૂર્યપુત્ર. મહારાષ્ટ્રમાં રહ્યું ત્યાં ઈ? ના, અહીંયા જ છે આપણે ગામ. મહારાષ્ટ્ર તો ઈ અહીંથી ગયેલા ત્યાં તો. ઈનું આ તો બહુ પુરાણું મંદિર છે. એવું છે? હા, સર્ચ મારજો આમાં મોબાઈલમાં, કહેજો જય શનિદેવ આટલા શનિ ક્ષેત્ર બતાવો એટલે ગૂગલમાં તરત આવશે. હે? હવ. એના પૂજારી છો તમે? હા. અને અમારા હગામાં આમ તો 2-3 છોકરાનું કરવાનું છે. સમજ્યા? પણ હવે એક તો ગોઠવો પેલા. હા. આમ જુઓ તો આપણે યુટ્યુબ માં મેલીએ છીએ, મેલવું છે ને? હા. બરાબર. પણ વાત સાંભળો મારે. છોકરાનું નામ બોલો તો. છોકરાનું નામ છે આપણે જિજ્ઞેશગર ધનગર ગોસ્વામી. જિજ્ઞેશગર ધનગર ગોસ્વામી. જિજ્ઞેશગર ધનગર ગોસ્વામી. અને ગામ છે રેટા કાલાવડ, ભાણવડ તાલુકો, અને જિલ્લો જામનગર હતો, પણ હવે દેવભૂમિ દ્વારકા થઈ ગયો. આમ જામનગર કયો તો હાલે, ઈ તો કઈ ના હોય એમાં. બરાબર. અને આમ જોવો તો મારા આપણે મોટી ઉંમરનું હોય તો હાલશે. હવે એમાં શું છે, એને છે ને રોટલા ઘડવાની તકલીફ થાય. બાપ દીકરો 3 છે હવે. એટલે સાધારણ હોય ને, કોઈ ગરીબ માણસ નું હોય ને તો ધ્યાન. બરોબર. તો પછી એનું ઓલું બાયોડેટા ના કે ફોટો બોટો કે જો હે ભાઈ નો. ઉંમર કેટલી છે ભાઈ ની, જિજ્ઞેશ ની? ઉંમર અહીંયા 25 ની આસપાસ. 25 વર્ષ એમ ને? તો પછી તો એને તો મળી જાય. એમાં શું થયું? એમાં થોડી મોટી ઉંમરનું ગોતાય. પણ તમને વાત કરવી જરૂરી છે ને. એમાં શું છે કે પાછા એમાં બધું
અમુક માણસને હું એવું હોય કે ભાઈ હવે ન્યા તો ડોહો ને છોકરા છે, હવે ન્યા હું દેવું ને ન્યા હું જાવું ને એવું હોય, સમજ્યા? અમુકમાં એમને પરિવારમાં કોણ કોણ છો તમે? એ પરિવારમાં તો એનું આખું કુટુંબ છે ન્યા કાલાવડમાં, બરોબર? હા. કાલાવડમાં મારા હારાની વાત કરું, બરોબર? કાલાવડનું હમણાં મેં કીધું ને એનું કરવાનું છે, એટલે એનું કુટુંબ આખું ગામમાં જ છે. એમ તો રહીએ છે બધા ભાઈ. હા. આ કામ શું કરે છે આ છોકરો જિગ્નેશ? છોકરાને રિક્ષા છે ઘરની, બરોબર? કોઈ ફેરો નાખવા જાવો કે અથવા તો ઈ ફેરો તો નાખ્યા હોય, ખેતીવાડી વાળાનું કામનું કઈ હોય ને, કોઈ કે ઘઉં નાખવા જવાનું, કોઈ કે માંડવી નાખવા જાવી, એવા. કેટલું કમાય? કેટલું હવે કમાણીમાં તો એવું છે કે લગભગ પછી 30,000 કમાય મહિને. એમ? હા. અને જમીન છે એને થોડીક, એટલે રોટલા ખાતામાં વાંધો નથી, સમજે? બાકી તો આમ આપણે તો કમાણી તો ઠીક સમજાણું હવે. બરાબર, સમજાય. તો તમે મંદિરના પૂજારી છો તમે? હા, હું આ શનિદેવ મંદિરના પૂજારી છું. હું એનો બનાવી છું, સમજ્યા? એટલે એને મને વાત કરી હતી કે મને કે યાર ક્યાંક ગોઠવી દો મારું ઉપર. હું બોલે ભાઈ મેળ પડશે તો કરી દઈ તારું. તો તમે આમ તો બાવાજી જ્ઞાતિમાં આવો ને? હા, 10 ના મતીત. તો હવે એમ નહીં, કઈ જ્ઞાતિમાં આમ તમારી ગણતરી છે? હા, જો કોઈ બી આમ અમારે નાચમાં મળી જાય તો સારું વધારે, પણ પછી હાલે આપણે ભાણે ભરતી હોવી જોઈએ અમારે, સમજ્યા? ભાણે ભક્તિ એટલે કે જો કુંભાર છે, કોઈ આપણે સગર છે, કોઈ બીજી કોરી છે, ઈ ભાણે ભરતા કહેવાય, સમજ્યા? એટલે એને ભાણે ભક્તિ કહેવાય? હા. એમાં શું છે કે જો અમે શું છે કે આ નીચી જાતિ ના હાલે અમારે. જો આ નીચી જાતિ ને કહેવાય, હરિજન છે, બીજા નીચી જાતિ કહેવાય, વાઘરી છે, બરોબર? એમાં ના થાય. દલિત માં દેવી પૂજક માં ન થાય એમ ને? ના થાય. હા. એનું કારણ શું? એનું કારણ છે કે શું છે કે અમારે શું છે શિવજી ના પૂજારી હોય, બરોબર? એટલે થોડુંક ઓલું રાખવું પડે ને. એટલે શિવજી આમ એવું કીધેલું છે કે આ લોકો નહીં ભરવું એમ, એવું કઈ છે? ના, અમારા વડવાથી ચાલ્યું આવે એવું. નહીં, પણ શિવજી એવું કઈ કીધું નથી એમ. નહીં, આ લોકો દલિતો જે શિવજીને પૂજે છે એ ક્યાં શિવ છે? તમને મારો પ્રશ્ન છે, પૂજારી છે, તમે જાણતા હો, શું છે, તમે પહોંચેલા છો, ભગવાન આગળ નજીક રહ્યો છો, તો તમને આની માહિતી હોય કે આ લોકો તો દલિતો જે પૂજે છે શિવને, આ વાલ્મીકી હોય, પછી દેવી પૂજકો હોય, તો એ લોકો ક્યાં શિવને પૂજતા હશે? એટલે કેમ આમાં દાંત કાઢવા જેવો સવાલ જ નથી. પણ એમાં એવું છે, જો અમારે તો જન્મથી છે, અમારું જે જન્મનું જે અમારું ઉત્પાદન જે કરેલું છે ને, કોને ઉત્પાદન? આપડી જે અમારી ઉત્પત્તિ થાય ને ત્યાં શિવજી થી શરૂઆત થઈ. અચ્છા, શિવજી એ તમારું ઉત્પાદન કર્યું તમારું એમ ને? હા. તો આ લોકો બીજા બધાનું ઈ તો ઈ નું જાણે, આપણે તો ઈ આપણી બીજા બધા રાક્ષસ માંથી પેદા થયા છે એવું લાગે આમ તમને? કેમ નહીં? ના, ઈ તો ના હોય, બધાયનું ઈ તો હોય, અમુક કુળદેવ હોય. હું જાણવા માંગુ છું કે એ લોકો તો શિવને પૂજે છે, ખોટા પૂજે છે મારા ખ્યાલથી. શું કામ કે શિવના ભક્તો તમે છો, બરાબર? તો તમે એની હારે ભાણા વ્યવહાર રાખતા નથી, તો એનો મતલબ એવો કે એ લોકો ખોટા છે એમ કહી શકાય ને? એમ કે એ લોકો આ શિવને ભક્તિ કરે છે ખોટી ના છું, તો એમ કઉ છું. કેમ કે તમે ભાણા વ્યવહાર જે તમે શિવની ઓલાદો છો તમે, તો એ તો તમે આની હારે રાખતા નથી સંબંધ, બરાબર? ભાણા વ્યવહાર રાખતા નથી, તો ઈવડે હું ખોટા ચોટી ગયા મને એમ થાય છે ઘણી વાર. ખરેખર એને ભજવા જોવું તો એમ કઉ છું. શું કામ? તમે તો જો શિવના અવતાર છો, સીધા શિવના વંશજો છો, બરાબર? તમે જેની હારે ભાણા વ્યવહાર રાખતા હો એટલા લોકોએ શિવની ભક્તિ કરવી જોઈએ. હું મારું એવું માનું છું. શું કામ કે જે લોકો નથી માનતા એ મુસલમાન બરાબર જ ગણાય. હું તો એમ કઉ છું કે એને શું કામ શિવની ભક્તિ કરવી જોઈએ? કેમ લાગે? ના, પણ ઈ તો કરવી જોઈએ. એનું કારણ થોડું વિરોધ કરાય આપણાથી કોઈ? નહીં, વિરોધ ન કરાય. હું એમ કહું, તમે સીધા શિવના વંશજો, બરાબર? અને ઓલા લોકો શિવની ભક્તિ કરે છે, એને તમે ભાણે વ્યવહાર તો રાખતા નથી.
તો એનો મતલબ એવો કે ઈ અસ્પૃશ્ય છે, એનું ભાણું તમારું એઠું ભાણું ખાઈ નોકાય કે અથવા એની હારે ભાડે બેહી નોકાય, બરાબર ને, તો એની બેન દીકરી લઈ નોકાય અને બેન દીકરી દઈ નોકાય. તો આટલું બધું જો રાખતા હોય તો એને શિવની ભક્તિ કરવા કરતા બીજા કોકની ભક્તિ કરવી જોઈએ ને યાર. શિવની શું ભક્તિ કરે છે લોકો? હા પણ ઈ તો જીજી નો ધર્મ, જીજી આના ધર્મ કેમ કેવો એમ? આનો ધર્મ આ તો ઊંધો ધર્મ છે ને, કે જેને તમે સ્વીકારતા નથી એ લોકો પાસે ત્યાં ચોટ્યા રહે છે. પણ એટલે તમારા માટે આ સવાલ તમારા માટે નથી, આ જે લોકો શિવની ભક્તિ કરે છે એના માટે. ના પણ અમે તો ભક્તિ નથી કરતા, અમે પૂજારી જ છે એના, શિવજીના. સમજણ પડી? બાકી તો આપણે વિરોધ નથી કરતા, આપણે એનાથી કોઈ વિરોધ નથી અમારે. એમ તો અમારે અહીંયા વ્યવહાર ખરી અહીંયા, બરોબર. અહીંયા ગામના છે, ગામમાં એરિયા દલિતો અમારે વ્યવહાર છે એના હારે, એવું નથી. ના ભાણે નહીં, પણ આમ આવે તો એને ચા પાણી પીવડાવવાના, એને બરોબર બેસાડવાનો. બાકી આમ એને ઘરે જઈને જમવાનું ને એવું નહીં. એવું તો નહીં. એમ કહું, એમ કેવાનું મારું. આપણે નકારતા નથી એને, સમજણ પડી તમને? કેટલા જીજી નો ધર્મ સમજ્યા? બ્રાહ્મણ નો ધર્મ રાખે, બાવાજી જી 10 નામ બાવાજી હોય ઈ નો ધર્મ રાખે, બરોબર. એવી રીતે એમ વાત કરું, નકારતા નથી આપણે. ના આપણે નકાર નહીં. હું કઈ તમને તમારી વાતને ઓલું નથી કરતો. હું તો ખાલી મને તો હું જાણવાની જિજ્ઞાસા થઈ ને, ચાલુ આ ભાવના વ્યવહારની વાત છે તો થોડુંક આપણે ઊંડા ઉતરી તો આપણને ખ્યાલ તો આવે ને, બરાબર. એટલા માટે એટલે આ લોકો તો, એટલે મારું કહેવું એમ કે તો એ લોકો શિવને ભક્તિ કરે છે એનો કઈ મતલબ નથી. હું તો એમ કહું છું ખોટી ના છે મારે ખ્યાલ. કેવું લાગે તમને? તમે સાચા શિવ ભક્તો છો, બરાબર, તો તમારી વાત તો 100% માન્ય રહે, બરાબર, કે ભાઈ તમે શિવથી બહુ નજીક છો અને શિવલિંગ ની પૂજા કરતા. મારે એ જાણવું હતું શિવલિંગ એટલે હું, મારે એ જોડે જાણવું છું એમાં કેમ મૂર્તિની પૂજા કેમ નથી? હવે એ લાંબી ચર્ચા થઈ જાય ને, પછી વાત લાંબી થઈ જાય. આપણે જો મારે ટાઈમ છે ને તમારે ટાઈમ છે. મારે શું છે, આજે તમે બરાબર ભગત મળ્યા, વળી તમે કહો છો શિવનું મંદિર અમારી આગળ હાઈ ક્લાસ છે અને યુટ્યુબમાં આવે છે, ઓલામાં શું કહેવાય ગૂગલમાં આવે છે, તો ખરેખર જે વ્યક્તિ આગળ હું પહોંચ્યો છું એમ કહી શકાય. તો એ લિંગની પૂજા શું કામ એમને એની મૂર્તિની પૂજા કેમ નહીં? લિંગની પૂજા તો હવે એમાં એવું છે કે જયારે અભોરિયા જ કહેવાય, શિવ ભોળા જ કહેવાય, ભોરેનાથ જ કહેવાય એને. બરોબર. એનો જન્મ થયો એ પોતાને ખબર નથી મારા માં છે કોણ ને મારા બાપ કોણ છે, બરોબર. એ પછી અમુક ટાઈમે મોટા થયા તો એને ઈ ભાન નથી, સમજ્યા કે હું છું ને હું વસ્તુ છે ને કઈ એને પોતાને ખબર જ નથી કઈ વસ્તુની, બરોબર. તપસ્યા કરતા ને રામ નામ જપતા. પછી મોટા થયા એટલે એનું શિષ્ય હાથમાં લઈને આમ ફરતા હતા, સમજ્યા? શિષ્ય એટલે એને ખબર નથી, એટલે આ લિંગ કહીએ ને આપણે, લિંગ. એટલે જ્યાં ત્યાં જાય, બરોબર. માણસો કોઈ આ કરતા હોય સેવા ભક્તિ ને કોઈ યજ્ઞ કરતા હોય ને ત્યાં જાય તો ત્યાં હાથમાં પકડીને એને પોતાને ખુદ ને ખબર નથી કે આ વસ્તુ હું છે ને હું વસ્તુ હું પકડીને ઉભો કે એ કઈ પોતાને ભાન જ નથી. તો ભોરા કહેવાના એ, બરોબર. પછી ખબર પડી વિષ્ણુ ભગવાન ને કે આ તો ખોટું છે, બરોબર. પછી એને ખંડિત કરી નાખ્યું. એટલે લિંગ ને કાપી નાખ્યું. ઓહો. અને પછી જે અટાણે પૂજાય ને એ વસ્તુ છે. ટૂંકમાં તમને સમજ્યા? ના એ તો હું સમજી ગયો. એટલે આ જે લિંગ છે તો આપણું લિંગ આવે ઈ જ છે ને એમ? હા, જે આપણું છે ઈ જ છે. અચ્છા. તો એમ નહીં, તો આ બાયુ જે એની પૂજા કરે એ સારું ગણાય ખરાબ ગણાય એમ? હવે ઈ અમુક બાયુ છે, અટાણે બાયુ માને નહીં, સમજ્યા? આપણે કહીએ તો ના માને. હવે બાયુ મનમાં નહીં, એનું મન પડે એમ જ કરે, સમજ્યા? પૂજા કરવા જાય આપણે તો કહી દઈએ આપણી રીતે કે ભાઈ આપણે પાપ છૂટી જાય, બરોબર. એનું કારણ છે કે નાની કુંવારી છોકરીઓ રે એના સમજાય કે આ તો લિંગ છે, આને અડાય નહીં, આની પૂજા ન કરાય, એવું ન થાય એમ?
હે તમે જો બિચારી કુંવારી છોકરીને ખબર ન હોય કે લિંગ શું કહેવાય, અને ઈ છોકરીઓ કડે પૂજા કરાવો તો ઈ પાપમાં ન પડો તમે, હું એમ કહેવા માંગુ છું. હે કેમ તમને કેમ લાગે, મારી મારો સવાલ તમને કેમ લાગે છે? એમ નહીં, એમાં માતાજી ત્યાં ભેગા જ હોય ને, મંદિરે જાય ને માતાજી હોય અંદર. જો માતાજી ભેગા હોય તો મૂર્તિ હોય તો આપણે સમજીએ, શંકરની મૂર્તિ હોય ને તો સમજીએ, પણ લિંગ સીધું છે તો જે પગે લાગીએ છીએ તો લિંગ ને જ પગે લાગીએ છીએ ને, કોના પગે લાગીએ ચાલો કયો? પછી એની પર દૂધ ચડાવે, દહીં ચડાવે, માખણ શું ચડાવે એ તો કયો? મધ ચડાવે. એનું કારણ શું? એ ચડાવવાનું કારણ શું એમ એ મારે જાણવું હતું. ઈ જો અમુક વસ્તુ, આપણા ગ્રહો કેટલા છે? 8. હા બરાબર. હા 8-9 ગ્રહો છે. ગ્રહો તો ઘણા બધા છે, અલગ અલગ બધા છે, પણ 8-9 ગ્રહ આપણે કહીએ, બરોબર? તો માનો કે મંગળ તમારા મંદ કામ કરે છે, મંદ રીતે. હા બરાબર. હા મંગળ કે બુધ કે ગુરુ ગમે તે મંદ રીતે કામ કરતું હોય તો જે વસ્તુ તમે લીલી વસ્તુ એને ચડાવો ને તો તમને ઈ ગ્રહ ઠેકાણે આવી જાય ને તમારું શુભ કાર્ય કરવા મળે. એમને એટલે લિંગ ઉપર આપણે કાંઈક લીલી વસ્તુ ચડાવીએ તો ઉપર જે આકાશમાં કરોડો કિલોમીટર દૂર છે મંગળ, ઈ સીધો થઈ જાય આની પર આ લિંગ ઉપર કાંઈ ચડાવે એટલે. હા. અરે વાહ, ઈ તો હારું ચમત્કાર કહેવાય. તો હે આ તો એમને આ લિંગ જે આમ તો પથ્થરનું જ બન્યું હોય ને. હા, એ પથ્થરના લિંગ ઉપર તમે માની લો કે લીલું ચડાવો, દહીં ચડાવો, દૂધ ચડાવો, અને ઉપર ઓલું કરોડો કિલોમીટર જે મંગળ હોય, શનિ હોય, રવિ હોય, જે કાંઈ ગ્રહો છે જેટલા બધા, ઈ બધા એની અસર આની ઉપર સીધી માણસ ઉપર હરખી થવા મળે. આ તો મોબાઈલ ટાવર જેવું થયું. આ મોબાઈલમાં પકડા જાય એની જેવું થયું ને. તો હા, એનું જેવું એનાથી જ હાલે. જો વાયુ, અગ્નિ, પાણી, પવન, આ બધી વસ્તુ, વનસ્પતિ, આ બધું એનાથી જ હાલે. ઈ ભલે ને કરોડો મીટર હોય કે 1000 કરોડ કિલોમીટર હોય, બરોબર? એના થકી તો ટકી રહ્યું બધું. એમ? હા. એલા ભાઈ, આ મને બહુ જાણવા મળ્યું. પણ એમને આ કુંવારી છોકરીઓને તમે આ લિંગની પૂજા કરાવો એમાં કાંઈ બ્રેક ન લાગે કાંઈ? એ લોકોને સમજાવો કે આ છે ને આ લિંગ છે, આ અને આ લિંગ જે પુરુષનું લિંગ હોય ને એવું જ લિંગ છે શંકરનું. તો આ 12 જ્યોતિર્લિંગ બન્યા એ કેવી રીતે બન્યા એ જરાક મને કહો. હવે ઈ પછી હવે ના અત્યારે મોકો સારો છે અને વાતે આપણે સરસ થાય છે. આ ભક્તિની વાત છે, આ કઈ સામાન્ય વાત થોડી સાંભળી. એનું કારણ છે કે હું પછી હાંજે ફોન કરી આપણે આ ઉચ્ચ લેવલની વાત કરીએ છીએ, બીજા લોકો સાંભળશે તો એને મજા આવશે. કેમ કે લિંગ મને ખબર નથી 12 જ્યોતિર્લિંગ કેવી રીતે થયા. તમે કહો શંકર ભગવાન એનો હાથમાં લિંગ લઈને ફરતા હતા અને વિષ્ણુ એને કાપી નાખ્યું, તો કાપીની ટુકડા નાખ્યા ક્યાં એને? ઈ આ 12 જ્યોતિર્લિંગ ઈવડે જ ને. ઈ તો સર્જન ઈ કરે ને, લોપે ઈ કરી નાખે. સમજાય? લોપ ને અત્યારે લોપની વાત જ નથી. અત્યારે આ બાલ્યો છે, આ આપણે સોમનાથમાં લિંગ છે, ત્યાં છે ને એ લિંગ કે નહીં હોય? છે જ ને. એ 12 જ્યોતિર્લિંગ પૈકીનું છે કે બીજું છે, અલગથી છે? ઈ અલગથી છે, આમ છે, ભોયરામાં છે લિંગ. અસલ વસ્તુ છે ભોયરામાં છે ને, જે બહાર રાખી ને ઈ છે, ઈ બેસાડેલી છે. એમ નહીં તો અંદર જે ભોયરામાં છે ઈ આમ જીવતું લિંગ છે, કેવું હશે? હા, જીવતા. હે આ દરેક 12 જ્યોતિર્લિંગ છે એ અંદર જીવતા હશે? હા. એટલે હલતા હશે કે નહીં હલતા હોય? અરે તમને હું પ્રશ્ન કરું, એમને જીવતું હોય તો હલતું હોય છે? તમને પૂજારી છો, તમે દાંત કાઢો છો, હું એમ કહું છું લિંગ હોય તો હલવું જોઈએ કે ન હલવું જોઈએ? હલવું જોઈએ. એમને જાડું હોય છે, પાતળું હોય છે, કઈ રીતે છે એમ? ઉપર જે લિંગ રહ્યું એવું જ નીચે હશે? હા. તો શંકર કેવડા મોટા હતા કઈ સમજાણું નહીં મને. કે આવડું મોટું જાડું લિંગ હોય તો એ શંકરની સાઈઝ કેવડી ગણવી આપણે? એ તો જો ઈ શંકર નું તો એની કોઈ આપણે ઓલું માપણી ના કરાય કોઈ દિવસ. ધર્મ કોઈ બી હોય એનું માપ ના કટાય. એમને વાણીનો પાણીનો કોઈ છેડો નથી. નહીં, કોઈ દી આપણે જો ધર્મનું કોઈ દી આપણે નિકંદન ન કરાય, એની ટીકા ન કરાય. પણ આપણને જો તમારું નામ શું કીધું? મોહનપુરીજી. મને આમ પ્રશ્નો થાય, એ પ્રશ્નો તો આપણે કરીએ કે આવું કેવી રીતે થયું છે. અત્યારે તો આ વૈજ્ઞાનિક યુગ છે તો આપણે તમને મને પ્રશ્નો તો થાય. ખાલી લિંક કાપી અને બધે ફેંક્યું અને આખા ભારતમાં પડ્યું. એમને ભારતમાં જ પડ્યું, બીજા દુનિયા ને બીજા દેશોમાં ન ગયું? ભાઈ મોહનપુરી ભાઈ, મને જેટલા પ્રશ્નો થાય એટલા પૂછું છું, બરાબર? મને આ દ્વિધા છે, ખાલી આ ભારત પૂરતા જ લિંગો પડ્યા તો બીજા દેશોમાં કેમ લિંગ નો ગયા? એમ
અને આમ જોઈ તો અમેરિકામાં નથી લિંક ગયું, બરાબર, જાપાનમાં નથી ગયું, બે અલગ અલગ દિશામાં છે, ઓસ્ટ્રેલિયામાં નથી લિંક, બરાબર. તો એ લોકો તો શંકરના લિંગ ને ખબર જ નથી, તો ન્યાય એક બે લિંગ વહી ગયા તો સારું નતું એમ, તો એ પૂજા કરે એમ. તો આ ભેદભાવ આપણે યારે ભેદભાવ ન કર્યો. માની લો દરેક જગ્યાએ ચીનમાં એકાદું લિંગ પડ્યું હોત તો બધી જગ્યાએ પૂજા કરતા હોત તો શંકરનો વ્યાપ કેવો થાત એમ, મારું એમ કહેવાનું. માને છે ઈ લોકો, આમ જોવો. હા, તમે કયો ને કે ઈ લોકો નથી માનતા, ઈ લોકો માને છે આને, પણ બીજી નામથી માને છે. મેં એમ કીધું જ નથી માનતા એવું. હું એમ કહું છું લિંગ ના કેમ ન ગયો એમ. મારો પ્રશ્ન આખો જુદો હતો. તમે માનવા ન માનવાની વાત ઉપર આવી ગયા. હું એમ કહું છું એકાદું ભલે અમેરિકામાં એકાદું લિંગ પડ્યું હોત, એકાદું જાપાનમાં પડ્યું હોત, તો આ આખું શંકરના લિંગ ને આ બધા પૂજા કરતા હોય તો કેટલું સારું હોત એમ. શંકરની કેટલી વાહ થાત એમ. હું એમ પૂછું છું એમ. દુનિયા તો મોટી જ છે, કઈ નાની એવી દુનિયા નથી. 193 દેશ છે. તો 193 દેશમાંથી આ લિંક આયા શું કામ પડ્યું આપણે ભારતમાં જેમ? ઓલી અમેરિકાની બાયુ છે, યુરોપની બાયુ છે, રૂપાળી બધી ઈ આની પૂજા કરતી હોય તો શંકર ને સારું લાગે છે એમ. કેવું લાગે તમને? નો સારું થાય એમ, તમે જ કહો લ્યો. પણ હવે ભગવાન છે, અમુક કારણ રૂપી અમુક વસ્તુ જરૂર પડતી હોય ને એને આવવું જ પડતું હોય. આ સોમનાથ આવ્યા હતા એને જરૂર પડી હતી તો એ આવ્યા હતા. ચંદ્ર ને જે એટલે તો મોહનપુરી ભાઈ હું એમ કહેવા માંગુ કે શંકર ને લિંગ નાખવાની જરૂર ભારતમાં જ પડી. શું કામ? ભારતમાં પાપ બધા થતા એટલે આ લિંગ નાખ્યા એમ કેવો છો? ફોરેનના દેશોમાં પાપ નથી થતા એનો મતલબ એવો થયો ને એમ. એમને પાપિયા બધા ભારતમાં જ પેદા થાય છે એનો મતલબ એવો થયો ને એમ. ભગવાને જે અવતાર લીધા એ બધા આયા જ લીધા બધે કે ધર્મને માર્ગે માણસ દોરવા માટે, ધર્મને માર્ગે દોરવા માટે. પણ એમ ગીતામાં તેમ લખ્યું છે ને, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાની ભવતિ ભારત. જયારે પૃથ્વી પર પાપ વધી જાય ત્યારે હું અવતાર લઈ, બરાબર ને? તો બધા અવતાર પાછા લીધા ભારતમાં જ એમ. એવું થયું ને. તો ભારતમાં પાપ બીજા એનો મતલબ એવો થયો ચીનમાં કોઈ પાપી નહોતા, અમેરિકામાં પાપી નહીં, લંડનમાં પાપી નહીં, યુરોપમાં પાપી નહીં, ઓસ્ટ્રેલિયામાં પાપી નહીં. તો અવતાર બધા આ લીધા એનો મતલબ એવો કે અહીંયા જ બધા ભગવાનને જરૂર પડી એનો મતલબ એવો કે આ વધારે પાપ થતા હતા. એવું થયું ને એમ. તમે પૂજારી છો ને એટલે મને જેટલા પ્રશ્નો થાય એટલા તમને પૂછતો રહ્યો છું, બરાબર? ભલે તમે જવાબ. હા બોલો. એક જ વાત સાંભળો. જો આપડા આજથી હું તો વાત કરું, આજથી 40 કે 30 વર્ષ પહેલા મને સાંભળે મારા દાદા જીવતા ને એને પોતાને ઈ ખબર ના પડતી કે ભેગાથી પૈસા આપી દો તો કે આ કેટલા છે ના શું છે ના ને શું કહેવાય. એટલે બધા ભોરા પણ હતું, ભોળા માણસો હતા. સાચી વાત. અને માણસ છે, ભગવાન છે, ભોરા પણ માં ઉતરે, ટાઈગલ માં ના ઉતરે કોઈ બી. જોઈ લેવું તમારે. સમજ્યા? માણસ ને ઈને અને એની દાદા મને કહી દીધું હતું કે છોકરા હું નાનો લાગતો મારા દાદા થઈ ગયા હતા પણ અગાઉ કહી દેતા હતા. સમજાય? મોત આવવાનું હોય ને એનું અગાઉ કહી દેતા હતા એ માણસો કે ભાઈ હવે ક્યાં આડાવરા થતા નહીં, આપડી તૈયારી થઈ ગઈ. અને અટાણે છે ને, અટાણે ખોટું વધારે. સમજ્યા? સાચી વાત. એમ નહીં તો અત્યારે પેલા સારું હતું એમ તો વર્ગન થાય છે ને. તો એમ નહીં તો હવે અત્યારે ખોટું થાય છે તો હવે કેમ ભગવાન આમ અવતાર લેવાનું કઈ બંધ કરી દીધું? સિસ્ટમમાં ફેરફાર થયો કઈ? તમે એમ કહો અત્યારે બહુ ખરાબ થાય છે, ખોટું થાય છે, તો ઓલી સિસ્ટમ કેમ બંધ થઈ ગઈ ભગવાન અવતાર લેવાની? તો પેલા વધારે પાપ થતા બદલે એવો કે અત્યારે વધારે પાપ થાય છે? જો ભગવાન મારતો નથી લાકડી લઈને, પણ એવી જ અવતાર તો લે જ છે ને. મારતો નથી નહીં. કૃષ્ણ ખુદ આવીને કેટલા બધા માણસો મારી નાખ્યા. તો તમે કહો મારતો નથી તો એ વાત ખોટી પડે ને. જયારે એને જરૂર પડે ત્યારે આવીને મારે તો છે જ. બરાબર? રાક્ષસોનો નાશ કરે. જો રામે રાક્ષસોનો નાશ કર્યો, કૃષ્ણે રાક્ષસોનો નાશ કર્યો, તો એ ભગવાન આવીને એની સિસ્ટમ તો ચાલુ જ છે. બરાબર? તો હવે અત્યારે તમે એમ કહો છો કે અત્યારે આટલું બધું પાપ થાય છે, બરાબર, અને આજે તમે પૂજારી હોવા છતાં તમારા દીકરા માટે જો આ કેવું પડ્યું મને, બરાબર, તો આટલું બધું પાપ વધી ગયું છે. નહીં તો તમારે સામેથી બાજુ આવી જોઈએ ચાલો ભાઈ તમારે તો નથી આવતી એનો મતલબ પાપ બહુ વધી ગયું છે. તો હવે કેમ ભગવાન નથી અવતાર લેતા એમ? મોહનપુરીજી મને થોડોક જવાબ દો. તમને મારી વાત ઉપર હસવું આવતું હોય છે પણ હું જે તમે એક મિનિટ જો આપણે જે માણસના
કર્મ છે ને હમ એના ઉપરથી આખું એનું જીવન બંધાઈ ગયું હોય, હમ એના કર્મ ઉપરથી. એનું કર્મ એનું કર્તવ્ય, બરોબર. હા બરાબર બરાબર. હા એના ઉપરથી આનું જીવન આખું ટાર્ગેટ એનો નીકળી ગયો હોય. તો હવે તમારા દીકરાનું થતું નથી તો એનું કર્મ ખરાબ હશે એવું કહો તમે? એનું હા એનું શું છે કે ઉપરથી એનું થોડુંક લખાણ એવું હોય કે આનો સંબંધ થયા પછી તૂટી જાય. ઉપરથી પાછું બીજું કોક લખે જેનો મતલબ એવો થયો ને એમ નહીં. તો તમે શંકરની આટલી બધી પૂજા કરો છો, દિવસ રાત કરતા છો ને પૂજા, તો 3 ટાઈમ 4 ટાઈમ, બરાબર ને? તો શંકરની બિલકુલ નજીક તમે છો, લિંગની નજીક. હાલો શંકર જવા જોઈએ, શંકર તો નથી, તમે એટલા લિંગની નજીક છો, તો તમારા દીકરા માટે કૃપા ન કરી શકે? કરી શકે. અને એના તો કેમ નથી? આનું કારણ શું એમ? એક તૂટી ગયું બીજા માટે. હા, જે સંસારોને હલાવતા હોય એમાં વાત તો કરવી પડે ને આપણે, પ્રભુ. વાત તો ના થાય. નહીં પણ ઘરે તો આવીને કોઈ ના દઈ જાય. અરે પણ એમ નથી, પણ જો અત્યારે ઘરે આવીને દઈ જાય એવી સિસ્ટમ છે. તમારી જાણ માટે કહી દઉં, વૈજ્ઞાનિક ઢબથી જો હું તમને વાત કરું તો માની લો તમારો છોકરો કલેક્ટર હોત તો અત્યારે ત્યાં છોકરીની લાઈન લાગી હોત, બરાબર ને? અને તમે કહો ઘરે ન દઈ જાય તો દઈ જાય. આજે તમારો છોકરો ડોક્ટર હોત તો છોકરીની લાઈન લાગી હોત, તમે આંગળી મેલો નહીં તમારી, એવું થઈ ગયું હોત ને એમ, બરાબર? તો શંકર એમ નહીં, તમારા આપણા શંકરના જે તમે પૂજા કરો છો એને તમારા છોકરાને કાંઈ એવું કેમ ન બનાવ્યું કે આ ડોક્ટર બની ગયો હોત, કા કલેક્ટર બની ગયો હોત, કા કાંઈક બની ગયો હોત તો અત્યારે ત્યાં લાઈન લાગી હોત? આજે શંકરની પૂજા કરો છો તો પૂજાની મત કોઈ આવ્યું જ નહીં, એનો મતલબ એવો છે ને તમે પૂજા કરો. હવે તમે એ છોકરાને એવું ન થાય, તમે ખોટું નહીં કરતા. હું જે મને તરતાજી વાત કરું છું, આમાં ખોટું નહીં લગાડતા, બરાબર બરાબર. હા, મને જે પ્રશ્નો થયા ને એ જ મેં તમને પૂછ્યા, બરાબર ને? તો આવું માલુક થયું હોત તો કેટલું સારું હતું એમ. તો જે બીજા પૂજારી છે, જે હું દરેક પૂજારીની વાત કરું, તમારા એકની, તો એ પૂજારીઓ આવી રીતે ઘણા પૂજારીને મારી પર ફોન આવે છે. એક રાધાકૃષ્ણ મંદિર છે ને અહીંયા બાવળાનું, એ પૂજારી મેં એક બાઈ ગોતી હોય દીધી આદિવાસીની પટેલની, પણ આઠ ચેરીને ભાગી ગઈ, બરાબર? તો પૂજારીઓએ આવું કરવું પડે. તો એ ભગવાનથી નજીક હોય તો ખરેખર એને રિક્વેસ્ટ કરે ભગવાનને તો ન મેળવી જાય એમ, ઝડપથી ન મેળવી જાય એમ. હું એમ કહું છું આજે તો, અને અથવા તો એને એવા સક્ષમ બનાવે કે એને ક્યાંય ગોતવા ન જવું પડે એમ. તમે ભગવાનથી નજીક છો, પૂજારીઓ બધા હાવ નજીક છે, તો એ લોકો કેમ આવી સિસ્ટમ કેમ નથી બનાવી શકતા એમ? એનું કારણ છે, જો તમને હું બતાડું. હા, કયો મારે એ જાણવું છે. જયારે જે આપણે કાશી વિશ્વનાથ, બરોબર, ત્યાંનો રાજા શિવજીની ભક્તિ કરી, પછી શિવજી થોડા પ્રસન્ન થયા, માઈ માઈક તાકે બસ મારે કા નગરી જોઈએ, તાકે તથાસ્તુ. અને પછી એને શું કીધું ખબર? કે હવે તારું અહીં કામ નથી, 2 રાજા એક રાજ્યમાં ના રહી શકે, બગાડી મૂક્યા, બરોબર. અને શિવજી આવતા રહ્યા, ખોટું ત્યાંથી આવતા રહ્યા કાશી છોડીને, બરાબર. હા. પછી માતાજી ભેગા હતા ત્યાં, માતાજી પછી બેસી ગયા પલોઠી વાળીને મંદિરમાં, કે જ્યાં સુધી એને આખી ખુલી હતી માતાજીને, ખુલી એમને રહી ગઈ, એમને બેસી ગયા, બરોબર ને? આ વસન એનું, બરોબર, કે તમારાથી ના રહે, એક રાજ્યમાં 2 રાજા રહે નહીં, તમારે અહીંથી જવું પડશે, એટલે ભાગીને ગયા, બરોબર. પછી અમુક વર્ષો સુધી એને રીતે બેને વિખુરું રહેવું પડ્યું. શિવજી બીજે રહેતા, માતાજી ત્યાં હતા કાશીમાં, બરોબર. અમુક વર્ષો સુધી એમને મહિને રહેવું પડ્યું, હજારો વર્ષો નહીં, કેટલા હજારો વર્ષો વહી ગયા હતા એમને. પછી અમુક ટાઈમે એને ગણેશ ને જે કાર્તિક નો જે જન્મ થયો ને, બરોબર, અહીંયા એ જે ગણેશ ભગવાન છે ને, અહીંયા એને કથાયું ના તેને સંભળાવીને તમે જેમ મને કેમ લઈ આવો ટાર્ગેટ ઉપર, એવી રીતે એને ટાર્ગેટ ઉપર લઈ આવ્યા ને એને કીધું કે જો આવી રીતે આમ રાજ્ય ઉજળ થઈ છે, બરોબર, જીજી નું જી છે ને એને આપવું જ પડે, કે આ રાજ્ય છે શિવજી નું છે, બરોબર, અને એને તારે એને આપી દેવું પડે કે રાજ્ય, બરોબર છે, તને આપ્યું કે, પણ તો એને તગડી શું કરે મૂક્યો અહીંથી, બરોબર, કે અહીં ના રે હગે 2 રાજા, તો એ રાજ્ય એનું છે, જીજી સત્તા સંભાળતા હોય એ જગ્યાએ રખાય એને, આવી રીતે ના કરાય કે. પછી એની ટૂંકમાં હું તો તમને સમજાવું, બાકી તો બહુ કથા મોટી હોય, સમજ્યા? આ ગણેશ નહીં તો ના ટૂંકમાં સમજાવો. પછી
પછી ત્યાંથી એને એમ થયું કે ના ના આ વસ્તુ પછી અમુક રાક્ષસોને મારવા માટે ને આ ધરતી પર બહુ રાક્ષસો ઉત્પન્ન થઈ ગયા હતા. શિવજી કેમ કે લોપ થઈ ગયા ત્યાંથી. કાશી નગરી નું નામ ભૂહાઈ જાય એક દિન સમય જો ના ઓલું કરે તો. બરોબર, રાક્ષસ ઉત્પન્ન થઈ ગયા હતા ત્યાં મોટા મોટા. અને મહિના સંહાર કરવા ચારે બાજુ, ના કોઈને યજ્ઞ કરવા દે, ના કોઈને ભજન કરવા દે, કે ના ગંગાજીમાં કોઈ નાવા જવા દે, કે કોઈ ક્યાંય જવા જ નથી. મંદિરો જાય તો પકડી પકડીને મારે. એટલે પછી એને એમ થયું બધા દેવોએ કોશિશ કરી લીધી હતી, બધાએ કોશિશ કરી લીધી, પણ છતાંય એનો મેળ ના આવ્યો. છેવટ પછી આ ગણેશ એને આગળની બધી કહાની સંભળાવી એને કે આવી રીતે શિવજી ઘણા રાક્ષસોને મારતો આવ્યો ને આવી રીતે. બરોબર. ને પછી આને એવી લાઈટ થઈ મનની અંદર કે હું આને શિવજીને અહીંથી તગડી મૂક્યા મેં કુદરતી. એને એવી કથા સાંભળ્યું ને એટલે એને કુદરતી લાઈટ થઈ મગજની અંદર કે હું તો આ ખોટું કરું યાર, મેં તો અહીંથી તગડી મૂક્યા શિવજીને. એ પછી એને એ પ્રાર્થના કરે કે ભોળા તારું છે, મારું કઈ છે નહીં. બરોબર, તમારી જગ્યા તમે સંભાળો. પછી આવી ગયા. હા, અત્યારે શિવ બેઠા જ ત્યાં. હા. એમ નહીં, ન્યાય ગંગાજીને બહુ અપવિત્ર કરે છે ને બધું કરે છે, અને ન્યાય ઘણા બધા પાપ થાય, તો શિવજી ત્યાં બેઠા કઈ કરતા નહીં હોય? ગંગા પવિત્ર જ છે, અપવિત્ર છે જ નહીં. અરે ભાઈ, હમણાં એનો રિપોર્ટ આવ્યો, આ લોકો જે ઓલા નાવા ગયા હતા ને એનો વૈજ્ઞાનિક રિપોર્ટ આવ્યો ને કે એ પાણી રહ્યું ને એ નાવા જેવું નથી ને આ લોકો બધા પીતા હતા ને ઘણા બધા બીમાર થયા. તો ખરેખર તો ચોખ્ખું નહોતું પાણી ટૂંકમાં. લ્યો, એ તો મેં તો આ છાપા વાંચ્યું એટલે હું કહું છું. બાકી આપણને બીજી કઈ ખબર ન હોય, ટીવી માં જોતા હોય ને એટલે કે એ પાણી પીવાનું યોગ્ય નહોતું, એમ નાવા યોગ્ય નહોતું. લ્યો ને, બરાબર. પણ એ તો હવે ધર્મના નામે બધા નાય લે તો બહુ હાલે, પણ ખરેખર આ ચોખ્ખું કેમ નહીં રહેતું હોય? એના કરતા તો આપણે ફોરેનની નદીઓ છે, બરાબર, ઇંગ્લેન્ડમાં છે, ફ્રાન્સમાં છે, એટલી બધી ચોખ્ખી હોય. આપણે એમ થાય કે વાહ, અંદર પૈસા પડ્યો તો દેખાય. અને આપણી આટલી નદીઓને પવિત્ર માની અને એને આપણે અપવિત્ર કરી રાખી તો એનો મતલબ શું? એમ મારે બરો એમ કહેવાનું. એ લોકો છે આરસુ છે, પૈસા ને પુષ્કળ હોય, પૈસા એને બાથરૂમ માં જ નાવા વાળા માણસો હોય, નદીઓ નાવા જ નથી જતા. હા, એટલે તો એ હારા ગણાય કે આપણે હારા ગણાય? એ લોકો નદીને પવિત્ર રાખે છે તો એ હારા ગણાય કે આપણે હારા ગણાય? આપણે નદીને ગંદી કરીએ એ હારું કહેવાય? એના કરતા બાથરૂમમાં નાહી લે અને જ્યાં એની ગટર હોય ત્યાં પાણી જાય એ હારું કે ગંગાજીમાં ગટરનું પાણી પડે એ હારું? તમારી દ્રષ્ટિએ હું હારું એ કહો? હાલો, જો હવે રામ જેવા રામ હતા અહીં ધરતી પર. રામનું રેવાય, અત્યારે રામનું રેવાય. જો રામનું પછી લેવું આપણે. પેલા હું તમને આખો દાખલો આપી દઉં. હા, બોલો. હા, બરોબર. હવે ઈ જયારે એને શ્રાપ મળ્યો તો કે તારા દીકરા એકય પાસે નહીં હોય, દશરથ રાજા. ઓહો, રામ ભગવાન હોય શ્રાપ મળ્યો? હા, બોલો. તું મરીને ત્યારે શ્રવણે શ્રાપ આપ્યો તો એના કર્તવ્ય છે ને, એના જો ઈ કર્તવ્ય છે ક્યાંય ના મૂકે, સમજ્યા? હે, પછી એટલે મૃગ જાણીને બાણ માર્યું તો શ્રવણ વિંધાઈ ગયો. બરોબર, એનો બાણ જ થતો હતો. હવે પછી એને એનું અમુક ટાઈમે એનું ઓલું લાગે પગમાં, એટલે અંગૂઠામાં એને, પછી એને મટે જ નહીં. કોઈ દવાઈઓ જાય, દવાઈઓ કરાવે તો મટતું નથી. પછી છેલ્લે એ ઓફ થઈ જાય. કોણ? બરોબર. અને પછી જે છોકરા કઈ પડખે ના હોય ને પાણી પાવા વાળા. હા, બરાબર. હા, બરોબર. એકય ના હોય પડખે, કેમ કે શરાબ હતો એને. હા, બરાબર. હા, એટલે પછી ઓફ થઈ ગયા. એટલે પછી જાય, પછી અમુક વર્ષો થઈ ગયા, હજારો કે 5000 કે 10,000 વર્ષ થઈ ગયા. પછી એની ગંગાજી ની અંદર થી બે હાથ કાઢ્યા, બાઈને પાણી દઈ જાય મેં પાણી ને પાયું હતું. કોણ? દશરથે? હા. હે, અરે વાહ. હા, પછી પાણી પાયું. એટલે આ વસ્તુ છે, આપણે થોડા એને ઓલું કરી શકીએ. તો ભલે કોઈ માણસ કે ગંદી છે, ઓલું છે, આમ છે, મળતા હોય તો અંદર નાખી દેશે તો પાણી તો એનું અહીં તમે લઈ આવીને સિસ્ટમમાં ભરીને મૂકજો. બીજું પાણી મૂકજો સાઈડમાં. બરોબર, 2 cc ભરીને મૂકજો. ઓલું પાણી બગડી જાય ને આ એવું ને એવું રહે. એવું? હા. અત્યારે જે આ પાણીમાં નાતા હતા એ પાણીનું રાજ્ય સરકાર દેશે પૃથ્થકરણ કર્યું ને તો એને કીધું કે આ પાણી પીવા લાયક નથી, બરાબર, અને પીશો તો તમને અનેક પ્રકારના રોગો થાય, એટલે પીતા નહીં કોઈ. નાવ ચાલે, કીધું વાંધો નહીં. નાતા એને ખંજવાળ આવવા મળી હતી. પણ આ તો ઈ ખોટું તમે કહ્યું, ઈ ખોટું.
પણ તમે હવે કયો પાણી ક્યાંથી- ભરીને આવે ઈ પાણી ક્યું ભરીને આવે ખબર છે કે જે ગંગોત્રી થી જે નીકળે છે પહાડમાંથી પાણી ગંગોત્રી ત્યાંથી જો તમે પાણી ભરીને લાવો ને તો ઈ ખરાબ ન થાય. બાકી તમે આ કાશીમાં જે પાણી આવે છે ને વારાણસી ઈ પાણી તો મેલું જ છે. ઈ તો પાણી તમે ભરીને લાવો ને તો એમાં તો અનેક પ્રકારની એવી જીવાતો થાય ને કે તમે એને સાચવી જ ન શકો. આ મેં વાંચ્યું છે એટલે કહું છું, મને કાંઈ ખબર નથી, આપણે કોઈ જોયું નહોતું, આપણે કઈ ન શકીએ, બરાબર ને. પણ એવી દશા છે ટૂંકમાં. પણ હાલો ઈ જવા દો. મારું ઓલું લિંગ વાળું પૂછવું છે. છેલ્લો પ્રશ્ન તમને કરી લઉં કે આ કુંવારી દીકરીઓના લિંગની પૂજા કરાવે છે, સારું કેવાય ખરાબ કહેવાય? તમે લિંગ આગળ બેઠા છો એટલે કહું છું. એમાં પાપા પડીએ એને જો એની ફૂલ કાજળી રે, ફલાણા કાજળી રે, જે કઈ વરતો રે, અને પછી શિવ ઉપર ફૂલ ચડાવે, માળાઓ ચડાવે, પછી શું કહે લિંગ ઉપર, શિવ ઉપર નહીં. તો અને દૂધ રેડે. આ કુંવારી છોકરીની ખબર ન હોય તો આ કરાવવું પાપ નો ગણાય? કુંવારી દીકરીઓ આગળ લિંગ ની પૂજા કરાવી કેવું લાગે તમને? કેવું લાગે તમને? કેવું લાગે છે? હે તમને હસવું આવે છે? હે પણ હસવું નહીં, હવે મારે તમે શિવથી નજીક છો એટલે મારે તમને પ્રશ્ન કરવો છે. ના ઈ તમારો પ્રશ્ન હાસો છે. હા બરોબર. ઈ તો જગત પિતા છે. હા, એ તો હવે જગત પિતા ગણીને આપણે પૂરું કરીએ, બરાબર. હવે કાંઈ વાંધો નહીં, લાંબી વાત ઘણી થઈ ગઈ. આપણે છોકરાનો ફોટો મોકલી દો એટલે આપણે યુટ્યુબ પર મેળ દઉં, બરાબર ને. પણ મારી વાત સાંભળો, એક છોકરો નથી મારો છોકરો નથી. હાળાની વાત કરું. એનો ફોટો ક્યારે આવી જાય ઈ કયો? એનું હવે હું ત્યાં જાઉં તો અહીંથી થાય પછી નહીં એમને ફોનમાં ફોટો મગાવી ન હાલે? ફોનમાં મગાવી હવે ત્યાંથી જ ને કઈ ફોનમાં મોકલી દે ફોટો. હા તો રેડી લ્યો, તમે મારો નંબર આપી દો અને મને મોકલી દે, બરાબર ને. તો અત્યારે જ કહી દો ને, કાંઈ વાંધો નહીં. હા, પણ નહીં તો આપણે છે ને ગૂગલ માંથી મેળવી દેવું, કાંઈ વાંધો નહીં. ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.